નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં બરાબર જામ્યું ચોમાસું। આવતા મહિને લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ હોય તો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। રેલવે ટિકિટના ભાવમાં થશે વધારો। વાહન ચાલકો માટે સારા સમાચાર। એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। ખેતી કરવા ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। જાણો કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા 2000નો 20મો હપ્તો। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ ઉપરાંત પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે। આ બંને સિસ્ટમોના કારણે અરબી સમુદ્ર પરથી એક સ્ટોફ લાઇન અત્યારે ગુજરાતમાં લંબાયેલી જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં પુષ્કળ ભેજ આ વરસાદી સિસ્ટમ ખેંચી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જે રહેતા જે માછીમારો છે, માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવો મહિનો જુલાઈ હવે થોડા દિવસોની અંદર શરૂ થવા જઈ રહ્યો છે। આવનારો મહિનો પણ તેની સાથે કેટલાક ફેરફારો લઈને આવી રહ્યો છે। 1 જુલાઈ 2025થી કેટલાક એવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે કે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે 1 જુલાઈથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। આવતા મહિનેથી રેલવેની ટિકિટ મોંઘી થશે। તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં થશે ફેરફાર। આ ઉપરાંત પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા બનશે અને કેટલીક બેન્કો એટીએમ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો છે એ પણ લાગુ કરે છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 1 જુલાઈથી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે। આ સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે મિત્રો નક્કી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાશે। આ ખેડૂતોને 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં કંઈક નવું કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે, આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાશે। આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીઓની નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ક્યારે મળશે રૂપિયા 2000નો 20મો હપ્તો અને એવા ખેડૂતો કે જેમને 2000 રૂપિયાનો હપ્તો છે અટકી જશે, ચેક કરી લેજો કંઈક તમારું તો નામ નથી ને। રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે। આવી કેન્દ્રની એક સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં માત્ર ખેડૂતોને જ લાભ મળવાપાત્ર રહે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 3 વાર 2000 રૂપિયા આપવામાં આવે છે। આ વખતે પણ આ યોજના સાથે સંકળાયેલ ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, આ બધાની વચ્ચે તમારા મનમાં એક પ્રશ્ન હશે કે એવા કયા ખેડૂતો છે કે જેમને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો નહીં મળે। મિત્રો, આપણે જણાવી દઈએ
તો KYC કરવું ફરજિયાત છે. સાથે જમીન રેકોર્ડ ચકાસણી છે એ પણ મિત્રો તમે કરાવી લેજો. તો ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના 75 લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ QR કોડ વાળા આપવામાં આવશે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ્સ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવશે. અરજદારના ઘરે બેઠેલા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકશે. બારકોડ રાશન કાર્ડના સ્થાને સાઇન બેઝ તેમજ QR કોડવાળા રાશન કાર્ડને ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય. સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાની જાહેરાત કરે છે, જેથી લોકોને તેમના મહત્તમ લાભ મળી રહ્યા નથી. આ વખતે રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આમાં સરકાર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની અનાજની સાથે સહાય આપશે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ મોટાભાગના લોકોને મળી રહ્યો છે, પરંતુ આ યોજનાનો હેતુ ફક્ત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાત પરિવારોને આર્થિક મદદ કરવાનો છે. આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળે છે જેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલ માપદંડોને પૂર્ણ કરશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાડલી બહેન યોજનામાં થયો છે ફેરફાર. મહારાષ્ટ્ર સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત. લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યા છે. આ યોજના હેઠળ 5 લાખ મહિલાઓને 15,000 રૂપિયાના બદલે 500 રૂપિયા મળશે. સરકારી નિયમો અનુસાર 1500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવે છે કે જેમને અન્ય કોઈ યોજનાઓનો લાભ નથી લીધો. આ ફેરફાર મહિલા ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના જે મિત્રો છે એમને લાડલી બહેન યોજના હેઠળ માત્ર 500 રૂપિયા મળે છે. હકીકતમાં નમો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્ય સરકાર 6000 રૂપિયા અને કેન્દ્ર સરકાર 6000 રૂપિયા આપે છે. આમાં કુલ વાર્ષિક 12000 રૂપિયા. જ્યારે લાડલી બહેન યોજના હેઠળ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાનના. એમના વિશે મિત્રો વાત કરીએ તો વાસ્તવમાં લાડલી બહેન યોજનાના લાભાર્થીઓ માટે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય. મહિલાઓને ઘરે બેઠા આત્મનિર્ભર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે, ત્યારે ભારતીય જીવન વીમા નિગમ LICની વીમા સખી યોજનાના તમામ માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર માટે LICની ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલ આ યોજના હેઠળ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. જો તમે મહિલા છો અને ઘરે બેઠા આયુષ્યમાં ખાસ મિત્રો જો આત્મનિર્ભર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો ભારતીય જીવન વીમા નિગમની વીમા જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે મુલાકાત લઈ શકો છો. કેન્દ્ર સરકાર LICની ભાગીદારી માટે શરૂ કરાયેલી આ યોજના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતને ₹20ની ફી અને 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં બાળકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં નાગરિકોને પ્રમાણપત્ર છે, આ સાથે દસ્તાવેજો વગેરે જેવી પરિસ્થિતિ હતી કે મિત્રો જેમને લઈને અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા જિલ્લા કક્ષામાં સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓમાં ગ્રામ પંચાયતમાં એક સમાન ફી પર ચૂકવવાની રહેશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડુપ્લિકેટ રાશન કાર્ડ છે, આવક પ્રમાણપત્ર છે, એ પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના સમાચાર રહે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો. તો આ માટે ગુજરાતની અંદર બિન અને બંધ ઉપયોગની હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી કે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. ગુજરાત સરકારે ₹3.150 કરોડની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફલામ જલ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ મિત્રો સૌથી અગત્યના આ સમાચાર સામે આવ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર, ખેડૂતોના પૈસા થશે ડબલ. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોને આ યોજનામાં રોકાણકારનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોની પાસે 120 મહિનામાં ડબલ થઈ જશે પૈસા, એ હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજના લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે ફોર્મ છે ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 જુલાઈથી આ લોકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે. આ નિયમો લાગુ કરવાના છે. આપણે જણાવી દઈએ તો મિત્રો દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં ભર્યા છે, જેના ભાગરૂપે 1 જુલાઈથી જે ખાસ મિત્રો વાહનોનું રજિસ્ટ્રેશન કરવું સમાપ્ત થઈ જશે. આપણે જણાવી દઈએ તો પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં પણ મિત્રો નવા નિયમો લાગુ થઈ જશે, પરંતુ જૂના વાહનો છે એમના માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન 10 વર્ષ માન્ય રહેશે, જ્યારે પેટ્રોલ ખાસ મિત્રો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, 15 દિવસથી છે બંધ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા. તેમાંથી 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે ₹98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂત મિત્રો વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે ₹2,63,000 રૂપિયાનું દેવું છે. આ મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના આજથી 2 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા હતા, ત્યારે પણ ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો હતો એ ચર્ચાનો વિષય બન્યો હતો. આવી જ રીતે મિત્રો વર્ષ 2025માં પણ ફરી એક વખત ખેડૂતોના દેવા માફ કરવાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે. ગુજરાતના લાખો ખેડૂતોને ખાસ મિત્રો દેવામાંથી છે મુક્તિ મળી શકે. તો મિત્રો તમારું શું કહેવું છે, ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો તે અવશ્યના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં હવે સરળ કામ. KYC અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર મિત્રો તમારા દસ્તાવેજો સબમિટ કરવાની કોઈ પણ જરૂર નથી. આધાર કાર્ડમાં નવો નિયમ જાહેર થવાનો છે. જો કે હાલમાં સરકારી વિભાગમાં જ આ વેરિફિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હવે આધાર કાર્ડ દ્વારા સરકાર છે મિત્રો નવો કાયદો સુધારો કરી શકે છે. ખાનગી કંપનીઓને દર વર્ષે એટલે કે મિત્રો આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવે છે. 31 જાન્યુઆરી 2025 સ્થિતિના જે સમયગાળો છે એ અંતર્ગત ઈ-કોમર્સ છે, આ સાથે ક્રેડિટ રેટિંગ છે, ઓનલાઈન ઇન્ડસ્ટ્રી જેવી વગેરે સેવાઓનો લાભ છે મળવાપાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો હવે ઓવર સ્પીડે જો તમે વાહન ચલાવી રહ્યા છો તો હવે તમારા ઘરે મેમો આવી જશે. કારણ કે મિત્રો જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો નહીં તો મેમો આવશે મળો. જ્યાં દર્શક મિત્રો સુરત ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે. નિયમ ભંગ કરનારાઓને
મિનિટોમાં વાહન માલિકના ફોન ઉપર ઈ ચલણ પહોંચી જશે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપડેટ કરી પોલીસ આખા ગુજરાતમાં ઓવર સ્પીડ અથવા તો વાહનો છે એ ચલાવનારાઓ છે એમના માટે દંડની જાહેરાત કરી છે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન કરેલું હોવું આવશ્યક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે અને વાર્ષિક આ સહાય છે 10,800 રૂપિયા થાય.